ને રે એ મારી લીરબાઈ ના દર્શન ની આસ છે રે, એ મારા લીરબાઈ ના દર્શન ની આસ છે. પણ ઈ ઘોડો ને ઈ અહવાલ હે વાયસા ને અલમેલા વીરા મારા પીડા રે પીઠી ભર્યા ડોલરિયા તમે ઉભાર્યો રે આવી રૂડી કાય અજવાળી રાત રાસતે રમવાનની સર્યા નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા દેશી લોકગીતો, ઘણા બધા લગ્ન ગીતો, ઘણી બધી એવી વાતો તમારા સુધી પહોંચાડી છે. કોશિશ માત્ર એટલી કે લુપ્ત થતા જતા આપણા ગીતો, આપણા લગ્ન ગીતો આવનારા લોકો માટે, આવનારી પેઢી માટે, આવનારા સમાજ માટે કંઈક એવું લઈને આ કચકડે કંડારી મારા અને તમારા માટે એટલા માટે મૂકીને જવું છે કે જેથી કરી અને આ બધી યાદીઓ જે છે તે ભૂસાય નહીં. અને એમાં ક્યાંક આપણે એવા કલાકારોને મળ્યા છે કે જેણે ખૂબ સરસ મજાના ગીતો તમારા સુધી પહોંચાડ્યા છે. આવા જ સરસ મજાના ગીતો લઈ ફરી એક વખત હું અને વિજયભાઈ ઓડેદરા તમારી સામે પ્રસ્તુત થયા છે. વિજયભાઈ, આપણા કાર્યક્રમમાં આપણે જવું છે લગ્ન ગીતો તરફ, લોકગીતો તરફ. અને લગ્ન ગીતો અને લોકગીતો એટલે કેવા કે જેનો કંઈક સાર હોય, જેમાં જેની પાછળ એમ કહેવાય કે આખો ગ્રંથની વાત જે છે એક લોકગીત કહી જતું હોય, આખી આપણી જે આપણી પરંપરા હોય એની વાત એક લગ્ન ગીત કહીને જતું હોય. આવી બધી વાતો લઈને લોકો સુધી જવું છે તો સૌથી પહેલાં શરૂઆત આપણે લગ્ન ગીતથી કરશું. તો તમને ગમતું ગીત આપણે દર્શકોને સંભળાવશે. અમીરભાઈ, આપણા ક્ષત્રિયમાં લગ્ન હોય ને, જી, એટલે પહેલાંના જમાનો જે હતો ને ત્યારે લગ્ન હોય ને એટલે ચારણ ડોહિયુંને બોલાવે એવું ગીત ગાવા માટે. એ પહેલાં એવો રિવાજ હતો કે ચારણની ડોહિયુંને ગીત ગાવા માટે બોલાવે, અને ચારણનું ખોડિયું હોય એટલે માતાજી વગર શરૂઆત થાય નહીં, શરૂઆત ન થાય. એટલે ચારણની ડોહિયું એ ગીત જે લગ્ન ગીત પણ માતાજીને યાદ કરતા એ લગ્ન ગીત સંભળાવો. એજી આવો આવો એજી આવડ એમાં એજી આવો ને મારે જૂને ને હાડે માતાજી અરે વાગે વાગે હજી શરણાયું ને ઢોર હે મારી દીકરીયું ગાવે રે મારી તોરા ગુણલા એ માતાજી માતાજી. વિજયભાઈ, આ ગીત અમને ટૂંકું પડ્યું હોય, હજી એક કડી આપણે હજે દર્શકોને સંભળાવશું. એક બીજું લગ્ન ગીત કે જે અત્યારના સમયમાં કદાચ બહુ ઓછું ગવાય, એવું એક લગ્ન ગીત બીજું સંભળાવો. અરે સવા ગજની શીશી અમિયાલ રૂપા કેરો પ્યારો જો, સવા ગજની શીશી અમિયાલ રૂપા કેરો પ્યારો જો, અરે મારા વીરને અમીરસ પાયો મારા રાત, અરે મારા વીરને કોણે અમીરસ પાયો મારા
અરે પાયો એવો ચડ્યો વીરો મારો નિદારમાં ઘેરાણો દો પાયો એવો ચડ્યો વીરો મારો નિદારમાં ઘેરાણો દો આવતી બહુ ના દે અમીરસ પાયો મારા. ક્યાં બાત છે વિજયભાઈ. આપણે કે ને લગ્ન ગીતની જ્યારે અગર તો લગ્નની જ્યારે શરૂઆત થાય, મંડપ રોપડ થાય, હા તમે કીધું ચારણની માવડીઓ આવે, માતાજીને યાદ કરે, અને આપણી એમાંય પણ આપણી પરંપરા સૂચવે છે હા કે કોઈ પણ શુભ કાર્ય જે છે તે આપણી કુળદેવી આપણી માતાજીની હાજરી સિવાય શક્ય જ નથી. શક્ય નથી. અને એ ગીત દ્વારા આજના સમયમાં અર્થ વગરના ઢંગધડા વગરના ગીતો ઘણા બધા ફેમસ થવા માંડ્યા છે. ઈ જ હાલે વધારે. ખૂબ હાલે છે ખરેખર. અને કલાકારોને એ ગાવા પણ પડે છે. હા ચોક્કસ. આ ગીતો છે એનો કંઈક મતલબ નીકળે છે, અને અચાનક જ જે લગ્નનો માહોલ હોય ને, માતાજીને યાદ કરીને શરૂઆત કરે એટલે આખું ચેન્જ થઈ જતો થઈ હોય. જાય. પણ લગ્ન ગીતની વાત આવે અને આપણે કોયલને મોરલાને ના ઉડાડીએ એવું બને જ નહીં. તો એક આપણે એક સરસ મજાનું ગીત આપણે દર્શકોને સંભળાવશો. એજી કોયલ બેઠી અરે આંબલિયાની ડાળ કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે હે માણા રાજ હજી કોયલ માગે એ કોયલ માગે કડલાની જોડ હે મારો મોરાલિયો માંગે રે લટિયેલ લાડડી હે માણા રાજ એ હોશિયાર વીરા એ તમે કોયલ ને ઉડાડો હે આપણ દેશ હે અંતરિયા વીરા એ તમે કોયલ ને ઉડાડો હે આપણ દેશ. વિજયભાઈ, લગ્ન ગીતની વાત આવે ને એટલે આ તમે જે ટોનથી ગાઓ છો, તમે જે તમારો અવાજ આટલો પહાડી, આટલો સરસ્વતીની તમારા ઉપર કૃપા છે, બહુ એટલે આપણને ખબર પડે કે આપણી માવડીઓ જે ગાવતી હોય હા એ એકદમ કેટલી આસાનીથી કેટલી સહેલાઈથી પોતાનો ભાવ જે છે તે ગીતમાં રજૂ કરતા હોય. હવે આજના સમયમાં આપણે આમ જોતા હોય કે ઘણા બધા પોતપોતાનો એક ટ્રેડમાર્ક હોય. લગ્ન ગીતમાં અમુક કલાકારને જ અમુક ગીત શૂટ થતું હોય, અમુક કલાકાર જ અમુક ગીત ગાવતા હોય. તો તમને તમારું જે પ્રિય સૌથી લગ્ન ગીત જેને કહી શકાય એવું એક ગીતને આપણે યાદી કરવી હોય તો? હે રે કિયાત ગામને સિમળીએ વીરા તમને સેને લાગી વાર રે અરે કિયાત ગામને સિમળીએ વીરા તમને સેને લાગે વાર રે એવા ધોરીડા ને રીઝવતા અરે બેનલ જમને એને લાગી વાર એવા ધોરીડા ને રીઝવતા બેનલ જમને એને લાગી વાર એવા એસા ને અલબેલા વીરા મારા પીડા રે પીઠી ભર્યા ડોલરિયા તમે ઉભા રહ્યો એક વાર અરે માડી જાયા ઉભા રહ્યો એક વાર. વાહ વાહ. દુકાન છે આપણી, માતાજીનું સાનિધ્ય છે,
પણ એમ થાય છે કે જાણે આમ ક્યાંક લગ્ન પ્રસંગમાં કે ક્યાંક સાંજીમાં બેઠા હોય ને લગ્ન એવો માહોલ ખરેખર ઊભો કર્યો હોય. અને સાચી કલાકારની ઓળખ જ એ છે. કોઈ સાજ નથી, કોઈ સાઉન્ડ સિસ્ટમ નથી, કોઈ એવી ધમક ભમક નથી, પરંતુ માત્ર એક દેશી જેને હુવાણી કહેવાય હોય એવા ઓલામાં પણ એક માહોલ અલગ પ્રકારનો ઊભો કર્યો હોય. હવે જવું હે લોકગીતો બાજુ. લોકગીતોમાં વિજયભાઈ આપણે જેને સદાબહાર ગીત કહી શકીએ, આવી રૂડી અંજવારી રાત. હા. લોકગીત આવે એટલે આવી રૂડી અંજવારી રાત તો આવે જ, ગમે ની એને 10 ચાહકો મળી જાય. તો એ આપણે દર્શકોને સંભળાવશું. અરે આવી રૂડી કાય અજવાળી રાત રાસ્તે રમવાનની સર્યા રે હે માણા રાત હે રાસ્તે રમવાનની સર્યા રે હે માણા રાત. આ ગીત છે ને અમિતભાઈ સંવાદ છે પતિ પત્નીનો. એવું હા. એ તમે ઘેર આવો, હા, ઘેર આવો અમ ઘર કેરી નાર અમારે જાવું નો કરી રે હે મારા હે અમારે જાવું નો કરી રે હે મારા. પછી હે ને જે પત્ની હોય ને ઈ ન્યા ને જે સૈયરું કે એના ભેગી રમતી હોય એની હા, સખીયું. સખ્યું હે ઈ કે ઘડીક વાર રે એમ. હા, તો કે ના ના એમ. તો કે હું કે એ રોના રોના અરે રે ના કાઈ પોર દે પોર રે ના ક્યાં વાત. અરે રે ના કાઈ પોર બે પોર સાઈબોજી તેડા મોકલે રે હે મારા સાઈબોજી તેડા મોકલે રે હે મારા. ક્યાં વાત. કોઈ લોકગીત એવું નથી કે જેમાં કાંઈ અર્થ ના નીકળતો હોય, કાંઈ સંવાદ ના હોય, કાંઈ ઓલું આપણે કહીએ ને કે કાંઈ વિટામિન ના નીકળતું હોય, એવું કોઈ લોકગીત જ નથી. પરંતુ આ લોકગીતો એટલા માટે વિજયભાઈ કે કદાચ પ્રવચન, વાતો, ભાષણ બધાને સાંભળવા ના ગમે, આનો મુદ્દો જે છે લોકગીતોમાં વણી લીધો, જેથી કરીને માણસ સંગીતની સાથે કાનને ગમે અને એમાંથી કંઈક જાણવાનું મળે. લોકગીત એટલે અનુભવ. બિલકુલ. મેં ભીખુદાનભાઈ ગઢવીને મોઢે સાંભળ્યું હતું કે ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછ્યું હતું કે ગીતમાં ને લોકગીતમાં શું ફેર. બિલકુલ. તો ઝવેરચંદભાઈ મેઘાણીએ જવાબ આપ્યો હતો કે તમે આંગણે ફૂલ ઝાડનો છોડવો વાવો ને એને પાણી વાવો, પાણી તમે રેડો, બિલકુલ. અને જે છોડ ઉગે એ ગીત. બિલકુલ. બરોબર. અને વગડામાં એક મન પડે ત્યાં ગમે એ ઝાડવું ઉગે પાણી નાખ્યા વગરનું એ લોકગીત. બિલકુલ. બિલકુલ. એટલે લોકગીતની આખી અભણ ગાવે ને ભણેલો સાંભળે, હા, આ બધા એના એક વ્યાખ્યાઓ છે. અને અમુક લોકગીત મેં કીધું ને કે અમુક ગ્રંથોમાં જે વાત છે તે લોકગીતમાં આવી જાય, પ્રેમની વાત છે તે લોકગીતમાં આવી જાય, ભક્તિની વાત છે તે લોકગીતમાં આવી જાય. અને ક્યાંક ક્યાંક એવું બન્યું હોય કે ભક્તિ અને પ્રેમ બેયનો સમન્વય થયો છે. એવી ઘટનાઓ, દાખલા તરીકે આપણે ખીમરા લોડણની વાત કરીએ તો એના પર ઘણા બધા સુંદર મજાના ગીતો છે. એની થોડીક વાત પણ કરશું અને ગીત પણ સાંભળશું. ખેમરા લોડણનું મંદિર છે ને, ટૂંકમાં એમ કહી શકાય કે હું અને ખેમરો બાપુ બે પાડોશી છે. બિલકુલ. અમારા બેયના મકાનની વચ્ચે રસ્તો છે. રાવલિયા આહિરનો સુરોપુરો. બરાબર. આપણે જેમ પૂરાપુરા રાવલિયા આહિરનો પૂરાપુરો બહુ ઐતિહાસિક વાત છે. કચકડાઈ પણ મઢાઈ ગઈ કે ફિલ્મ બની ગયો ગુજરાતી. બિલકુલ. એની કંઈક વાત એવી છે કે લોડણ છે ને એ
કોઈ પરપુરુષનું મોઢું ન જોતું. બરાબર. અને દ્વારકા સંઘ લઈને દર્શન કરવા નીકળી. અને એ સંઘ રાવલ રોકાણો. રાવલ ગામના પાદરમાં તંબુ બધા ચણાણા ને રાતવાસા માટે રોકાણો. એટલે ગામમાં બધું કે કોઈ સતી સ્ત્રીનો સંઘ આવ્યો હોય, આપણે હાલો દર્શન કરવા જઈએ. તો ખેમરાની ભાભીઓ બધી તૈયાર થઈ એટલે ખેમરો સૌથી નાનો, એટલે કે ને નાનો દેરીડો લાડકો. બિલકુલ. એટલે એની પૂછ્યું, ભાભી ક્યાં જાવ? કે કોઈ સતી સ્ત્રીનો સંઘ આવ્યો તો એને દર્શન કરવા જઈએ. એટલે તો મારે આવવું. વાત સાચી, પણ કે પરપુરુષનું મોઢું નથી જોતી કે એટલે ન આવે, કે હું સ્ત્રીનો વેશ પહેરલો. એટલે ખેમરાએ સ્ત્રીનો વેશ પહેર્યો. એ જાતા હતા અને લોડણ છે એનું જે વેલણું કહે, વેલણામાંથી જોતી હતી કે બાઈ દર્શન કરવા આવે. તો એક નાનો એવો વકડો આવ્યો, વેકરો જે આપણે કહીએ, એ ઠેકવાનો હતો. ઠેકા એટલે લોડણ છે ને એ વર્તી ગઈ કે આ કોઈ પુરુષ છે, કેમ કે સ્ત્રી વેકરો ઠેકે અને પુરુષ ઠેકે ફરક. બિલકુલ. પછી એવું નક્કી થયું કે ભાઈ હવે વરું તો આને વરું. અને લોકવાયકા પ્રમાણે ખેમરાને કીધું દ્વારકા દર્શન કરીને પાછી આવું ત્યાં સુધી મારી રાહ જોજો. આ ખેમરા અને લોડણનો સંવાદ છે. લોકવાયકા એમાં 2-3 લોકવાયકા છે, અલગ અલગ. એમાં ટૂંકમાં ઇતિહાસમાં કઈ સંશોધન થયા ના આપે. બિલકુલ. પણ મેં જે હાઇબ્રી ફિલ્મમાં જે બતાવી એ બધી આ ટાઈપનું હોય કે હું દ્વારકાથી દર્શન કરી આવું ત્યાં સુધી મારી રાહ જોજે. હવે ખેમરાથી એ વિરહ જરવાનો નહીં. પછી લોડણ પાછી આવી, પૂછ્યું કે ખેમરો ક્યાં? તો કોઈ ખાંભી દેખાડે, ક્યાં તારો ખેમરો? અને પછી ન્યા લોડણ કે ને કે પ્રેમમાં અમર ઇતિહાસ છે, તો એમને ન થાય. બિલકુલ. એક નિસ્વાર્થ શુદ્ધ પ્રેમ હતો. બિલકુલ. લોડણ ત્યાં ખાંભીમાં માથા પસાડી ત્યાં ઈ પદેવ થઈ. એટલે બહુ પ્રચલિત અને બહુ જૂનો એક દુહો હોય આજે માથા પસાડ્યાનો. એ પણ કોઈ ચડાવે જોને તે, અરે રે પણ કોઈ ચડાવે સિંદૂર, પણ આ લોડાણ ચડાવે જોને લો, અરે રે તારી ખાંભી માથે ખેમરા. અને એનું એક ખેમરા લોડણનું એક બહુ મને ગમતું ગીત વાલા બારોટનું લખેલું. બિલકુલ. જે પોરબંદરના સૌરાષ્ટ્રનો મણિયારો નામની બુક બહાર પડી, એ વાલા બારોટનું એક મણિયારો લખેલો છે. એ વિજોગીના દોલ નિવાતું હૈયા માહેત નો માતું, એ વિજોગીના દોલ ની વાતું હૈયા માહેત નો માતું, અરે 4 ઘડીના સંગાથમાં લોડાણ ખુશી રે ખુશી થઈ, 4 ઘડીના એ સંગાથમાં લોડાણ ખીમ રે ખુશી થઈ. લોજ રેડીને જી ખાંભિયું રંગી, લોજ રેડીને ઈ ખાંભિયું રંગી, ઈ કાળજા કેવા ભય વિજોગી, એ વિજોગી ના દોલની વાતું થઈ, હૈયામાં એ તમાતું નહીં. વિજયભાઈ, આમાં પણ કંઈક વિટામિન છે. આજના સમયમાં આ કળિયુગમાં એમ કહીએ કે હળાહળ કળિયુગ, માણસ પ્રેમ થોડો અને વાસના વધારે, અને થોડા ઘણા એમ કહેવાય કે સૌ કંઈક પણ તકલીફમાં માણસ એકાબીજાથી દૂર હોઈ જતો, એકાબીજાને છોડી દેતો હોય, ઘણા બધા પ્રોબ્લેમો, પ્રેમ કરે ત્યારે એક સામટો કરે, પાછો ઓલું કરે ત્યારે ઓવરડોઝ થઈ જાય, ઓલું કરે. પરંતુ એક એમ કહેવાય કે 1-2 કલાકના મિલનમાં, 1-2 કલાકના હારે રહેવામાં પાછું એકાબીજા માટે જીવ આપી દેવો, એમાં પણ કંઈક પ્રેમની તાકાત બતાવી છે આ
લોકગીતમાં. અને સાથે મારે એક બીજું જાણવું છે. તમે કીધું ને કે આદુઓ જે ખીમરા લોડોનો પહેલાં તમે ગાયો, એવા ઘણા બધા જે મણિયાર અને માલિપા વચ્ચે વચ્ચે ઓલા મરસિયા ટાઈપ કંઈક ગાવે છે, બરાબર ને? એવું કાંઈ તમને ગમતું એક બે એ આપણે સંભળાવીએ દર્શકોને. હારી ગયો અરે રે મારો ખજીનો બેઠો કોઈ હે પણ કામણ ગારું જોને કોઈ અરે રે જીતો પાદર તારે પોરહા વાળાને ભાદર તારા લેતા પણ એવા જે માંગણા વાળાના પણ ઘણા એવા મરસિયા હે. પણ પાઘોડિયું જોને 50 અરે રે જે માયા ટિયાળી એ કઈ નહીં પણ જી ઘોડો ઈ ઘોડો ને ઈ અહવાત અરે રે હું તો મીઠેનો ભાડું માંગડો. ક્યાં બાત. જીવતા તો પ્રેમ કરે, ભૂત છે નહીં પ્રેમ કર્યા. અને પ્રેમના પ્રતીકની વાત આવે, પ્રેમની વાત આવે તો આપણે કૃષ્ણને ક્યારેય ના ભૂલી શકીએ. કાર્યક્રમ અંતિમ પડાવ તરફ છે આપણો, સમયનો અભાવ છે, પરંતુ આમાંથી એમ કહેવાય ને કે તમારી પાસેથી અમે ઓલા દરિયામાંથી એક આપણે પાણીનો લોટો લઈએ ને એટલું જ નીકળી થઈ ગયું હોય ને એટલું જ કઢાવી થઈ ગયા છે અમે. ઘણા બધા ગીતો, ઘણા બધા લોકગીતો, લગ્ન ગીતો વિજયભાઈના પાસેથી સાંભળવા હોય તો એક ખૂબ સરસ મજાની એમણે શરૂઆત કરી છે. એમની પોતાની યુટ્યુબ ચેનલ છે વિજય ઓડેદરા ઓફિશિયલ, બરાબર? અમે અમારી ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપશું. અને વિજયભાઈ એમાં પણ એના વિશે થોડી વાત આપણે દર્શકોને કરશું. તમારી જે ચેનલ છે તો નવી જ ચેનલ બનાવી છે જી, અને પ્રથમ પેલું જ ગીત પુતિયાઈ માતાજીનું જી શોર્ટ વિડીયો થોડા મૂક્યા. પુતિયાઈ માતાજીનું ગીત મૂક્યું છે. ટૂંક સમયમાં આવનારા સમયમાં વાસરા દાદાનું ગીત આપણે એમાં રજૂ કરવાનું છે. અને સમયાંતરે આપણે એમાં ગીતો, બધા લોકગીતો કે જે આપણી સંસ્કૃતિના ગીતો છે એ બધા જેટલી અનુકૂળતા પ્રમાણે મૂકતા રહેશો તો બધાને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. અને વાત કરી કૃષ્ણની, તો ગીત બાબતમાં કૃષ્ણની વાત કરીએ ને, એક બાજુ ગીત બાબતમાં એક બાજુ આખું જગત અને એક બાજુ કૃષ્ણ. બિલકુલ બિલકુલ. ભગવાન કૃષ્ણના જેટલા ગીત ગવાણા ને એટલા આ દુનિયાની અંદર કોઈ નથી ગવાણા. 100%. અને સામે કદાચ તમે એમ કહે ને કે એક બાજુ કૃષ્ણના ગીતો તોલો છાબડામાં મૂકો અને એક બાજુ આખા જગતના તમામ ગીતો મૂકો, બિલકુલ, તો આ છાબડું ઉપડે નહીં. એટલા બધા ગીતો હે. છતાંય આ ખેમરા લોડણ ગીતનું જ એક ફિલ્મનું જ એક ગીત હું થોડુંક મને આવડે એટલું સંભળાવું. એ મારા કાનુડાને કોએ, આ ફિલ્મમાં લોડણ ગાવે. વાહ. અને કૃષ્ણ ભગવાનની પૂજા કરતી હોય ત્યારે આ ગીત એમાં આવે. એ મારા કાનુડાને કોએ પાડેલ રે મેં તો દીઠેલ રે બાયુ ગોકુળ ગામડાનો રે ગારુડી, એવા ગોકુળ ગામડાનો રે ગારુડી. ખૂબ સરસ મજાના. ફરી એક વખત આપ સૌને વિનંતી છે, જેટલો પ્રેમ વિજયભાઈને આપણે કલાકાર તરીકે આપ્યો છે, આપણા એક યુવાન તરીકે આપ્યો છે, એટલો જ પ્રેમ ફરી એક વખત આપણે બધાએ એમની જે યુટ્યુબ ચેનલ છે વિજય ઓડેદરા ઓફિશિયલ, મારા ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ આપીશ. અને આપણે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી લાલ બટન દબાવવાનું છે. એટલે એમના જે વિડીયા જે છે તે આપણા સુધી આવશે. આપણે એમાં કાંઈ ખર્ચ નથી. આપણે હવે નેટ અનલિમિટેડ આવે છે. તો આ નવા ગીતો સાંભળવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને વિજયભાઈ, ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. માં લીરબાઈના સાનિધ્યમાં ખૂબ સરસ મજાના આપણે પહેલા એપિસોડની શરૂઆત માં લીરબાઈથી કરી હતી અને સમાપન પણ માં લીરબાઈથી કરશું. તમને કોઈ પણ ગમતું હોય આપણે સંભળાવશું. મારું જ લખેલું એક ગીત છે જી, લીરબાઈ માતાજીનું. જી.
અને ટૂંક સમયમાં આજે યુટ્યુબ ચેનલની વાત કરી એમાં જી. પણ હું એ ગીત રજૂ કરવાનું હે. એ લેરિયા વાળી માળી દોડતી આવને વાત. દુખડા બાલુડા ન આવીને થંભાવને. એ લેરિયા વાળી માળી દોડતી આવને દુખડા બાલુડા ન આવીને થંભાવને. માતાજી આવતી હોય વાહ તો કે રસ્તાને એ હણગારું હરખથી તારા વાટને રે હણગારું હરખથી તારા વાટને રે એ મારી લીરબાઈ ના દર્શન ની આસ છે રે એ મારા લીરબાઈ ના દર્શન ની આસ છે રે. ખૂબ સરસ. શરૂઆતમાં લીરબાઈથી કાર્યક્રમનો પૂર્ણાહુતિ જે છે તે પણ માં લીરબાઈના નામથી, અને ફરી એક વખત આપણે માં લીરબાઈ પાસે પ્રાર્થના કરશું દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે, દરેકને સુખી રાખે, સ્વસ્થ રાખે અને પોતપોતાના ક્ષેત્રમાં બધાય ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરશું. વિજયભાઈ, તમે પણ ખૂબ દોડાદોડીમાં છો, પરંતુ એ વચ્ચે સમય કાઢી અમારા સુધી આવ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.